પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક કન્ટિન્યુ છે. આપણે વાતચીત કરી રહ્યા છે લગ્ન મેળાપકની, મેચમેકિંગની. #મેચમેકિંગ, #લગ્ન મેળાપક. તો અહીંયા જે છે આપણે પાછલા ટૉપિકમાં જાણ્યું કે પહેલાં 3 પોઈન્ટ હતા, 3 ભાગ હતા. તે વિશે આપણે જાણ્યું કે તેનું શું મહત્ત્વ છે લગ્ન મેળાપકમાં, કઈ રીતે એ કામ કરે છે, બરાબર છે. તો એ આપણે જાણ્યું. પહેલા ભાગમાં આપણે વર્ણ, કયો વર્ણ હોય, બરાબર છે, વૈશ્ય કુટ આપણે જાણ્યું, અને તારા એટલે કે સ્ટાર, તમારા લક, એ વિશે જાણ્યું. હવે આજના એપિસોડની અંદર આપણે જે બાકીના જે 3 ભાગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચોથા નંબર પર આવે છે યોનિકૂટ એટલે કે યોનિ, બરાબર. કઈ યોનિમાં તમારો જન્મ થયો છે, અલગ અલગ પ્રકારની જે છે એ યોનિ હોય છે, બરાબર છે. તો એ યોનિ અહીંયા જોવામાં આવે છે લગ્ન મેળાપકમાં. જે સંતાન બાબતે જે છે ને એ અહીંયા કામ કરી દે છે. આપણને જે છે એ સાંભળતા હોઈએ છીએ કે આપણે જોતા હોઈએ છીએ કે અમુકને લગ્ન પછી જે છે એ સંતાન બાબતે કંઈક તકલીફ થાય છે, સંતાન ન થવા કે લાંબા સમય પછી થવા, બરાબર છે. ઘણા બધા કારણો હોય છે. તો એમાંનું એક કારણ જે છે એ આ લગ્ન મેળાપકની અંદર જે યોનિકૂટ આવે છે, બરાબર છે. તો અહીંયા જે છે એ ભાગ ભજવે છે ખાસ, બરાબર છે. તેને લગ્ન મેળાપકની અંદર 4 પોઈન્ટ આપવામાં આવ્યા છે, 4 ગુણાંક આપવામાં આવ્યા છે. તો અહીંયા યોનિનું પણ એટલું જ મહત્ત્વ છે સંતાન બાબતે. 5મા નંબરે આવે છે આપણે ગ્રહ મૈત્રી, બરાબર છે. એટલે કે જે તે જાતકની છોકરા છોકરીના જે રાશિ હોય, બરાબર છે, કે કોઈની ગુમ હોય, મેષ હોય, કર્ક હોય કે ધન હોય, બરાબર છે. તો અહીંયા એ રાશિના ગ્રહ મૈત્રી જે છે એ જોવામાં આવે છે. એટલે કે અહીંયા કેવું હોય કે સપોઝ માની લો કે કોઈને સૂર્યવાળી રાશિ હોય, સિંહ રાશિ. હવે સૂર્યવાળી જે રાશિ છે તો એના જ્યોતિષશાસ્ત્રમાં શત્રુ થાય છે, ગ્રહ શત્રુ થાય છે આપણે જે છે એ મંગળ અને શનિ, બરાબર છે. તો અહીંયા મંગળ કે શનિવાળી જે રાશિ હોય એ કેવું છે કે એ જે તે વ્યક્તિ માટે એટલું શુભ નથી. તો અહીંયા ગ્રહ મૈત્રીમાં આ પ્રમાણે જોવામાં આવે છે, બરાબર છે. ધારો કે કોઈની શુક્રવાળી રાશિ હોય, વૃષભ રાશિ હોય કે તુલા રાશિ હોય, તો એનો ગ્રહ થાય શુક્ર, બરાબર છે. તો એના શત્રુ થાય છે સૂર્ય અને ચંદ્ર, એટલે કે સિંહ રાશિ અને કર્ક રાશિ, બરાબર છે. તો જે તે પાત્રની અંદર ગ્રહ મૈત્રીમાં આ પ્રમાણે જોવામાં આવે છે કે સામેવાળી જે રાશિ હોય છે એ રાશિનો કોઈ જે છે આપણે ગ્રહ જે છે એ મિત્ર રાશિ છે કે પછી આપણે દુશ્મન રાશિ છે, બરાબર છે. તો અહીંયા જે છે એ ગ્રહ મૈત્રી જે છે આ પ્રમાણે કામ કરતી હોય છે. હવે આ જોવાનું કારણ બીજું એ છે કે તમે જોજો કે ગ્રહ મૈત્રીમાં કોઈ મિત્ર દુશ્મનની કોઈ રાશિ આવી જાય તો શું થાય, ઝઘડાઓ બહુ થાય. બંનેનું ટ્યુનિંગ જે હોય છે છોકરા છોકરીનું, બરાબર છે, આફ્ટર મેરેજ એ પ્રોપર ના રહે, બરાબર છે. તો અહીંયા ગ્રહ મૈત્રી જે છે એ આ કારણથી જોવામાં આવે છે કે બંનેનું કોમ્યુનિકેશન લેવલ જળવાઈ રહે, એકબીજાને સમજે, બરાબર છે, એકબીજાના વાતને માને, બરાબર છે, અને સાથે ચાલે. તો એ ક્યારે થશે કે જ્યારે અહીંયા એકબીજાના ગ્રહો એકબીજાના મિત્ર હશે. જો મિત્ર અને દુશ્મન હશે તો એ ચાલશે, એવું નથી હું કહેતો કે નથી ચાલવાનું, પણ અહીંયા
જે સ્મૂથલી ચાલવું જોઈએ, કે જે સરળ રીતે, કે જે સારું ચાલવું જોઈએ ફોર અ લાઈફ ટાઈમ, એ રીતે નહીં ચાલે. બરાબર છે. તો અહીંયા જે છે ગ્રહ મૈત્રી આ પ્રમાણે કામ કરતી હોય છે. પછી 6થા નંબરમાં આવે છે ગણ. બરાબર છે. તો ગણમાં જે છે રાક્ષસ ગણ હોય છે, દેવગણ હોય છે અને મનુષ્ય ગણ હોય છે. તો ગણમાં માની લો કે કોઈને રાક્ષસ ગણ હોય અને સામે મનુષ્ય ગણ હોય તો એક વખત ચાલે. પણ મનુષ્યની જગ્યાએ માની લો કે દેવગણ હોય તો નહીં ચાલે. શું થશે? ઝઘડાઓ થશે. બરાબર છે. કોઈ કહેશે, કોઈ એક વ્યક્તિ કહેશે હું સાચો, બીજી વ્યક્તિ કહેશે, સામેવાળી વ્યક્તિ કહેશે હું સાચો. બરાબર છે. બીજી વ્યક્તિ કહેશે તું ખોટો, પહેલી વ્યક્તિ કહેશે હું સાચો. તો અહીંયા ગણ જે છે ને એ પણ અહીંયા જોવામાં આવે છે અને આ રીતે કામ કરતો હોય છે, જેની અંદર 3 ભાગ પાડવામાં આવ્યા છે. 3 પ્રકારના ગણ હોય છે: રાક્ષસ, મનુષ્ય અને દેવ. બરાબર. હવે કોઈનું દેવગણ છે અને સામે દેવ છે તો ઓકે છે, બહુ સારું. મનુષ્ય અને દેવ છે તો પણ ચાલશે, બહુ સારું. પણ જો રાક્ષસની સામે મનુષ્ય કે દેવગણ હશે તો એ શું થશે કે ફોર અ લાઈફ ટાઈમ જે છે એ પ્લસ માઇનસ ચાલવાનું છે, ચાલશે જ. બરાબર છે. આ આપણે ગણને જે છે એ 6 પોઈન્ટ એટલે કે 6 ગુણ આપવામાં આવેલા છે. બરાબર છે. તો અહીંયા જે છે આજે આપણે 3 પોઈન્ટ 3 ભાગ વિશે જાણ્યું. બરાબર છે. પહેલું 4થા નંબરનો જે ગણ હતો એ યોનિ, 5મા નંબરનો હતો એ ગ્રહ મૈત્રી અને 6થા નંબરનું હતું ગણ. બરાબર છે. તો અહીંયા આજનો આપણે મેચ મેકિંગનો જે વિષય જે છે અહીંયા હું પરિપૂર્ણ કરું છું. હવે પછીના એપિસોડમાં બાકીના જે 2 ગણ છે જે બાકી છે, 7 નંબરના અને 8 નંબરના, એના વિશે આપણે ચર્ચા કરીશું આવનારા એપિસોડમાં. તો અહીંયા આજનો આપણો વિષય જે છે અહીંયા પરિપૂર્ણ થાય છે. #મેચમેકિંગ, #લગ્ન મેળાપક.